દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો અરે મગન હા તને ચેલે વાત કહેવાનું આ ગઈ કુંડો જ્યો ચોકડા હંતારી છે કચરિયું આવા રે ને કુંડો હાલતું ફાલતુ રસ્તા પર ના મેલ દેવાય એ તો એવી જગ્યાએ હંતારી હોય ને હા તે તું કરી તારી ડોશીએ નહીં જોયું હોય પણ ડોશીની તો વાત કરી છે આપણે ખાવાની ની વાત કર કે હજુ આપણે આગળ પેલું બાબુરાન નહીં ઘર ને પાછળ કુંડુ રહ્યું ઈ કણ તું ખરેખર મગન આ હેડા મહી નાખે તું કે કચરિયું નહીં ખાવાનું એટલા તો કહું છું તારા ચોકન હંતારી છે ખબર તું એ સગન ના હોય ને તો કચરિયું તો પછી ખાસ્યું પણ અત્યારે હે ને इन डोशी समाचार लइए का बाबू ने उठाई जाए पुलिस कनी डोशी बाबूड़ा ने नु क्या हुआ इने जन समाचार तो ले क એટલે બાબુ ઘેર જવાનું આપડા તાણ સમાચાર લે આ સગન આ તાર મગજમાં શીખબર હું ચાલે ને એ કોઈ ખબર જ નહીં પડતી મને મગજ મારું મગજ રે ને બે સ્ટેપ આપડા ગામ વાળાથી આગળ ચાલે છે એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે કચરી વાળ ખાવું નહીં બાબુને પોલીસ લઈ જાય ને તે કહી દે ડોશીને એવું કહેવાનું તારો મતલબ હા કાકા જો સગન એને કહેવું ને એટલે આપણે કોરાને એકરી જવું આ વાતમાં મગન થોડી ખબર તો પડે છે પાનું બેટું હો કારણ કે મો નહીં જબરજસ્ત આઈડિયા વાળો છું મગન જેવો તેવો નહીં હું વાત તારી સાચી અને મગન બે શબ્દો વધારે કહેજે કે બાબુડા તો પોલીસે એવું માર્યો ને તે બધા લાલ ચોર કરી નાખે કે આવા તો છૂટે તો હજ નહીં કે એટલે મને શીખવાડવું પડશે આ તો મારા 2 પોઈન્ટ આલવા પડી તને મગન એટલે હું કહું છું હું કહું ને એમ હા કરશે કારણ કે એને લાગવું જોઈએ ની ડોશીન નકસવલી મોને એવી નહીં પાઈ આમ જઈને એવું કે ને કે એની પગ નીચે ધરતી આમ ખસી જાય એ તો ઓટોમેટિક એ ખાઈ જ લેટજે એ મગન ઓછી એ મગનલાલ હા ઓહો ચા ડોશી દેખાતી નહીં સપનોમાં જોય એ તો સાપરામાં છે અંદર ચાર બાર લેવા જઈને વાળ્યા મગન ના હોય તારે તો અને હું કહેતો તો જઈને કહેજો તો અમે તો ઘણા પ્રયાસો કર્યા બચાવવાના બાબુલાલને પણ આમાંથી કોઈ થયું નહીં ને એટલે તમને કહેવા આવ્યા છીએ તમે કોઈ કરો એ તો એવું જ કરવું પડશે આપણે વોકમાં ના આવીએ ને મગર એવું કહેવાનું છે એવું નક ભાઈ ખાવ પડી જા આપણા જોડે છૂટવાની એક જ બારી છે એ ખોઈ ને તો આપણે જે ઓછી હજી જલ્દી તો ગોપા કાચી દો ભાભી તો ભાભી સવી ભાભી ઓ સવી ભાભી હું શું મગન બહાર આવજો થોડા દુઃખના સમાચાર લઈને આવ્યો છું હું કહું છું આપણા બાબુલાલ નહીં પોલીસ પકડી જાય ઓહ અલે આસમાન તો કઈ દો લે મગન અમાર રોવા મળે જો લે આસમાન ના કહેવાય ગોડા જે સહી સ એવું કહેવાતું છે રોશન સોનારો હા શું કરતી મને ઈવાને માથા પાડે કોક ચોરી કરી કચરિયાની મારી નહીં ગયા રોશન વાત આપડે મારી આખી અમે સગન મગને બહુ કોશિશ કરી છોડાવવાની પણ અમારો કોઈ જેક વાગ્યો ના તે મો કહું છું એક આઈડિયા છે છોડાવવાનો આપણા ગામમાં એક માથું છે કઈ છોડાય કે અને મોટા મોટી પાઘડી સરપંચ ઓવા ઈવાના બહુ ઉપર જેકસી એટલે ભાભી તમારે ને ઈકન જવું પડે સરપંચ ના ઘેર કાકા અમારથી છૂટવાનો જ ને તો બહુ પ્રયત્નો કરે પણ છૂટ્યો જ ના બાબુ મગનભાઈ હું ડોલ ક્યાંથી જીવ કે ચોરી ના કરે પણ એ તો હવે જે થઈ ગયો બાબુલાલ જોડી હવે ના હોય ને હું તો સરપંચ બહાર ના આવતો હા સરપંચ આઈકન જો અને રે ને ગમે તે કઈ છોડાઈ દે હું જઉં છું હા જો મગર રોવા મળ્યો રે આ તો હવે જવા અસલી મજા આવશે અને હું કહું છું કચરી તો પછી કાલે ખાશું આપણે જવાનું તો સહી ખાલી એમ કે તું હજુ ના હોય ને તો પહાડ જી અને સરપંચને અને સહી ભાભી રહ્યો ને એ હુકવાય છે ને એ હોભળીએ વાત સાચી આ બોડાળીઓ સોરાવન કે નહીં કેતો જોઈએ આપણે તાર આવા નહીં ને આ એક બારી છે ને એ તો વખાઈ જાય ને સગન તો પાહો લોચો પડી મગર આનું જબરદસ્ત થઈ ગયું લે આપણે લઈ જાય એવો માર ખાતો છે કે અત્યારે તો ગાડા ને તો હાથ પગ તો ભઈએ ના છે સગન
અરે પેલું સહી ભાભી પેલું એ તો ક્યાં ભૂલી ગયા હાલો પેલો આઈડિયા કે બાબા હાથ પર ભીના છે સી અલ્યા તા તું એ પહેલા કે બોલ જલ્દી એ સહી ભાભી અને એવા કો સમાચાર હે કે બાબુલાલના હાથ પગ તો જુદા કરી નાખે ઓ વાહ તે જલ્દી જો જેમ બને જલ્દી જો ઓ તે ગમે તે કઈ છોડવાનું છે આપણા બાબુલાલને હા ગમે તે કઈ છોડવાનો આઈડિયા કરશે સરપંચ હા તો સી એ જોઈ પછી રાગ રાગ જઈએ આપણે ખોળા કાલનું ખાવાનું ઉતરતું નહીં એટલે ખાવાનું ચોય ઉતરે પેલા બાબુલા જીકર પકડી જાકું સરપંચ તોય દેખાતોય નહીં અને જો પકડો છે ને તો વખો આપણે એનો બાબુલાનો ચોકન લસણ ઓછો કેટલા વખત છીક આલી લે કે બાબુ આ ધંધો ના કરાય પણ મેલતો જ નહીં એના લસણે ઝાપોટ્યો છે સરપંચ પણ પકડવાનો છે તો ભાજી નાખ્યો કે તો હું બાજી નાખ્યો છે તો એટલે ગમે તેવો ગમનો કહેવાય યાર એટલે ગોમનો પણ આપણો બેઓને ઓછી શીખવામાં આલી છે ને શીખવામાં તો ઓછી નહીં આલી અને ચોરીઓ કેટલી કરી છે એને બેન તો કોને શીખવાડ્યો છો તને ખબર છે કોને એ સવલી પેસાને શીખવાડ્યો છે સવલીએ શીખવાડ્યો ચોરી કરવાનું ખોળભાઈ બાબુને ખેતરમાં જવું હોય ને તો સવલીને હાથ વખત પૂખે ને તાણી તો ચાળીયું દાંતેડું લઈને હેડ જ છે રહ્યો એ તો સાચી વાત છે અને કાલ આપણને કીધું હોય ને તો કતરી જોઈ ના લેલો આપણે પણ બાપડો પેલો વેપારી ચખાડતો તો પણ ના ઓન તો લુંડો બની ચાખવા જોવા છે પાછું આટલું તો નહીં ગમતું પણ વેપારી રી કાઢી નાખી ને બધી પોલીસ લઈને આવ્યો પાછો બરોબર કર્યું જે કર્યું છે ને એ બરોબર કર્યું છે ઓ મારું કહ્યું છે ને આમ ખોટું છે પાછું કોણ છે સરપંચ કોણ છો બોલ બોલ ના કહેવાય તમે તો મોટા ભાત હો કયો પણ વગડો છે તો હું કહું તાર તો શીખવ લે તા કોને ડોશી છે એમ તો પૂછ કોણ છો તમે હું બાબુના ઘેરથી છું સવલી છે સરપંચ સવલી આઈ સવલી બરોબર સવલી એ રેરોને બાબુડા બે ધવાળ્યો છે ચોરીઓ કરતા શું કરીશું સવલી અમારા અહીં કોઈ થાય એવું નહીં એમાં પોલીસમાં કોઈ જેક વાગાયું નહીં એક જે હતો ને તે ટાઈટ કરીને અધર કર્યો પણ ના અધર થયું ના ના ફટવાળો છે પેલા ડોહો હાથે કરીને તું એ ફટવાળો છે ઓમ 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 પેસો લાવો તે પેતી દી આઈ રે પાછી ચોરીઓ કરી કઈ ખાધું તો સારું લાગ્યું છે વેડાવો તો તાઈન પાટ પડી એવો તો રેદું ગાડ્યું છે પાછું એ તો સાચી વાત છે સરપંચ આ ખાઈ ખાઈ રેદું જ ગાડ્યું છે ભાઈ સાહેબ રોય ને તો કોક જેક મારું છું આગળ એ તો કરું છું આખો પાછો પણ મોય રૂપિયા પાછું જોશી એ લઈને હેડીએ પછી તું લઈને આ પછી એ તો કરું છું હેડજે તું ઓકે દોહાન છોડાબો છે એ બાબુડો રહ્યો ને ના હોય તો બબે વધારે તો મેલાઈએ સાહેબ પણ સરપંચ હવે અમુક કોઈ જેક વાગ્યો નહીં પણ તમ ના બાબુઓ 3 મહિના સુધી જ્યો આવી અલ્યા ખોળા જ્યાં સરપંચ ની તું વાવા જોઈ નહીં સરપંચ હેડે ને આમ જઈને માર્કેટમાં આમ સાઈડ વાળ દોય કાલ તો સરપંચ તારું તાતા આવ્યું છોડી આવ્યો તમે જેક વગાડો પાછા કોઈ જેક વગાડ કાલ તો ખોડિયા કોઈ આગળ થાતું ખોળા આપણા જેક છે ને પણ આ તો સાહેબ ને આગળ આપણે ના બોલાય જાણા થઈ જવું પડે હવે જે થયું થવા દો બાબુ હોજો 3 મહિના સુધી આપણે તો બેહો જોયા તા સાહેબ કેટલી તો બોડીગાર્ડ હતા પાછા કશું ના થાય સરપંચ હવે સાહેબ છોડી એવા સીધ નહીં તું આય કે નહીં આવી મારા ગાજીમ ક્યાં ને આગળ ભાઈ પોલીસ સ્ટેશન માં જઈને મને આગળ કરવાનો હજી તો બોલો છો ઊંચું ઊંચું હંગાત આય નહીં ક્યાં ખાલી હંગાત તો હું આવું પણ કશું બોલે નહીં હું તો પાછળ ઉભો રહી તારા ખાલી પાછલી સીટમાં બેવાનું સરપંચ આગળ બેસી જે કરશી ને એ સરપંચ કરશી હા રેડો જવું હોય તો અમે જો ગામનો વાઘ ગણાવશું ના હોય ને તો સબલી પાંચ પોત પછી લઈએ પછી જીએ આગળ ના હોય તો અત્યારે તો વાગશો ને પછી પોલીસ સ્ટેશન માં જઈને જીયા નથી જતા અલે બંકો તો બંકો જ રહેવાનો કોળા બાબુ તો છોડાઈ લાંબો છે પણ પેલા બે રહ્યા નંગ ગામના બે ભાઈ
સગન મગન ઈહોને એવો જેક લગાડો છે ને તે જિંદગીમાં છૂટીને ઘેર ના આવે એવું કરવું છે. આ મેં નોખતો પાછો એ બેવાનો જ છે. આ બાબુડાને ચડાયો હોય ને તો એ બે લુખવાડો ને પાછો અને ચોરીઓ કરવાનું એ રે શીખવાડી છે ખાલી હાથમાં બધે બે ફોન કરી નાખ્યા છે પડ્યા રોય મોય. અને ઈવન તો પાછા છોડાવવા બોલાવા નહીં દેવાનું હો. કોણ છોડાવવા થાય? આપણે તમે મોરવાઈ ના થતા પાછા. અલે ખોળા એ તો આવીને ડોચ્યો તો ખાલી હા જ કહેવાનું હોય, બાકી જવાતું છે ઢીલા થઈ ગયો હોય જે તો. અરે નોમ બેલા એ બેવાનો હાલવાનો ઈ. બે ભાઈ સગન મગન ને ઓવા ઓવા ઓ તો ભૂલી જાવ તો કેજે પાછું. આ જોજે સગન ને આ ભોડારીઓ કરી રહ્યો છે એનું બેટ જાય આપણા વાળી પેલી કરી છે પાછું અને આપણો ને ગુનેગાર સમજે છે મેં રહ્યો. હજુ આપણને કે જેલમાં પુરાઈએ સગન મગન ને. પણ હું કહું છું મારા જોડે એક આઈડિયા છે. આઈડિયા તારા પણ ચીક બધા કે એટલે આપણે કોડે કોડા લાય મગન હો મગન લે છે કઈ કામ દો. કશો વાંધો નહીં સાહેબ હું ચોર નતો સાહેબ. સાહેબ ચલો ગામમાં ચાલો પાછા. સાહેબ આ 100% તુરંત ચાલ લાગે છે. ના પાછા ગામમાં ચલો બેઠ જાઓ. સાહેબ કાલે બહુ ટીચર છે. ચાલો જમી ના ચલો જમી. બાબુડા એ તો હું આઈડિયા કર્યો તે બચી ગયો. મગન ના તો રાગડે બાને રંગ કરો. કાકા પેલા ખોરતા છી આ ના જોય. ધૂળો જેવો કર્યો તો કે બાબુ મગન નું કેવ એવી પોરણ જબ્બા પડીએ મન તો. હે કુટ્યો તમે હેડવાન કરો પોલીસ પર હાલ આપશે. પોલીસ ના સાહેબ કુટીસ કે તાણ દોડવામ હો રાખવી પડે બાબડા તારાએ. હું દોડું દોતું ને હરજી તું મારું તો. એ તો હું આઈડિયા કર્યો કયા સગન આવું કરશું ને તો જ થાવ કોમ અને હળગાઈ મરચું નાખી કિલો. મગન આ આઈડિયા જબરજસ્ત હતો તારો. તાણ એ તો હું આવી ગયો ને તે બચી જઈએ. મગન આમ પેલું કચરી થઈ ગયું. એટલે બાબુડા હજુ તાર તો કચરિયા જ પડી તાણ ઘેર ડોશી બૂમે બૂમ પાડે છે. હા તાણ અને આ અમાર ડોશી એકલી છે ઘેર. તાણ એટલે ડોશીની ચિંતા ઓય અમારી ચિંતા નહીં. તાણ અમારો હા ને જોજો પેલા તો જોજે. ના તો હવે તો જતા રહે છે. હવે ના હોય ને બાબુડા તો ઘેર ડાયરેક્ટ પકી જાય આપણે. મગન સાહેબ મારે ને હેડાતું જ નહીં. માર્યો જબરજસ્ત માર્યો છે મન તો. દુખાવો પડે કો દુખાવ ને દુખા જબરજસ્ત કે ટોટિયા હેરજે કાઈ કામ નીકળી જઈએ. લેબરા નોટિયા પૈ જાય એવો મારો મન તો ભૂઈ તો તેરો તો પેન. હા નામ તો નહીં આલ્યું ને. નામ નહીં આલ્યું તમારું નહીં આલે ના. બરોબર છે બાબુડા. એ તો હું આઈડિયા કરે તો કે ગમે તે કરીને આપણા ભાઈને છોડાવી દઈએ બાબુડા. ઝાપડમાં ના હતા ને કે પોલીસ વાળો ખતરનાક છે. હા ઓવા એટલે પેલો રે ને અંગાત એના ખબર તો નહીં કે વેપારી. હા વેપારી મને તો જોરે વધારતો. એટલે મગન વાતો કરશે ને પેલા આવશે હમણાં. મગન હરજો હા હેરજે. ના ના બે દા બારજો ને એટલે ગઈ આ બધું રાહ તાર વળી ગયું. ઘેર જોયું એટલે ભાભી કોઈ તા ભાઈને પોલીસ પકડી લઈ જઈએ. ખરેખર મને રહેવાનું નહીં. આ ગામનો સરપંચ ભોડાડ્યો અને પેલો રેમ ખોઈલો શીખવા હું કરીને એ જ ખબર પડતી નહીં. જવા દે હાલ તો ગમે તે કરીને પેલા ભાઈને સોરાવો પછી ના હોય ને ત્યાં સરપંચને ફહાઈને જવું. એ રેમ કે આવું થાય છે ના પાડીને તે સીધું પેલા પોલીસ સ્ટેશન પહોંચી જવું. ખબર નહીં મારી તો આપણો ભાઈ ભલે ભલે પોલીસ વાત થરી જોઈ. આ તો નહીં ને એટલે ખાલી મારા ભાઈને પકડી જાય. પણ મને એવું લાગે ને તો રે ને કાઢીઓ ભોડાડ્યો નક્કી નહીં કોઈ ચાર લાગે છે મોય તેમ જ પોલીસ હાથ અડાડી ને કે મારા ભાઈને તાકાત નહીં તો કોઈ હાથ અડાડી કે ભોડાડી આમ ફાયન. હા હા આવી છી બે જણા બાયલા. જલ્દી યાર હું યાર આવી તો ફોરા ફોરા ટોગે હેઠો છો આમ. એ અમારે એ અમાર હું કે છે તું ધન કાલે અમાર
એટલે તું મારા કરતી મોટો થઈ ગયો એટલે હું મોહન કરી છી આમ એ હું બહુ નેડો હોય પણ એ ઓળખાણ તો બહુ ઊંચી રાખું હું ઓળખાણ ઊંચો થોડી એક તાર ભાઈને થા ભાઈને સોરાવા થઈ છું તું આગળ હું કહેતો તો ગમના સરપંચ ને તમે ના ના તું તો દાદા થઈ ગયો એ તો વાતો કરી હી લ્યા દાદા થઈ ગયો જ ને તો ગમમાં આ બધું ના રહ્યું હોત એ જાકે દાદા હોય તો સોળાય હેડ વધી એટલે હું કહું મારા ભાઈને સોરાવાનો આશોક નહીં આવો કોણ આવે લે તમે એટલે એમને છૂટા ચમ એટલે એમને કોઈ છૂટા લે કેસ બની જા ચોરીનો કેસ બની ગયો તારા ભાઈ ઉપર આવી નાની વાતમાં કેસ બની ગયા એ પાછ કચેરી ચોરીમાં કર્યું હોય ને ભગત એના ભોગવવું પડે આ કર્યું નહીં કરાવવામાં આવ્યું છે સરપંચ કોને કર્યું કોને તમે કર્યું બેને એ મુઠું અંબાણીની વાત કરજો 2 દાડાનું મગજ જતું રહેલું છે ચોકન જીવો એ તો તારા ભાઈનો લક્ષણ હારો નહીં ને એટલે જેલમાં જ્યો છે રે ચોરીઓ કરી કરીને ખાય છે એ મારા ભાઈના મુકા બોલવા નહીં લે કોલિયા નકા ભાઈ ના છોડે તો એ બોટિયા બાબુડો હારો છે લે એ હારો છે હારો ખોટો આ ગમે તે તારા ભાઈ છે અરે સરપંચ હેડો પાછા આપણો છોડાવા જતા રે હારો સમજીને હવે નહીં છોડાવા હેડો તમને પાછા નકુર છોડાવા દે આ મારો જુત્તો ભાઈ જાય તાણી હું તો મારા કોમું જાઉં છું લે હેડો એ છોડાઈ આય ઊંધો પડી જા ઊંધો પડ. એ તો સોરા જીવ હું તમારે જરૂર નહીં પણ જેને સોરા ઘેર આવે ને એ જ્યાં તમે બે હાચીને પડજો હો. અજુયા ઓમ આમ કરશો ને પોલીસ ના પંજા આડ્યા નહીં તમોન અને એ ઓમ જોજે ખાલી પોલીસ આગળ ખુરશીમાં જઈને બેહું ને તો પોલીસ આ ઠલામ ઠોકી એ સલામ ના કહેવાય સલામ કે બોલતા આવડતું ને હું છોડાવા નીકળી પડ્યો ભાઈ ને એ જે કહેવાતો એ આ તો ભગત ને ખાલી આ ધાક છે એટલે હેડો ને સરપંચ આની ધાન ને બાર નહીં પડ્યું આપણે હેડો ને એ ચારનું દાદા થઈને ફરવા માંડ્યો લે તું હા ચારનો દાદા થઈને ફરવા માંડ્યો તારો ડોહો તો પછી પેલો થઈ જતો તો આમ પાણી પરપોટિયા જેવો થઈ જતો તો એ તો જે તું ને એ બધું બરાબર છે હાલ તો ગામમાં આપણી બૂમ પડે ખાલી કોઈની બૂમ પડે એટલે ભગત ના નામ ની એ ક્યાં ગામમાં બૂમ પડવા માંડી લે આટલું બીજું કોઈ ગામ છે આ ગામમાં જ બૂમ પડે હેડવા કર ને ખોટી લાપોટ ચાપોટ કરવી પડશે પછી વાતો કરે છે મોટી મોટી ઘેર ખાવા ફૂંચી ખાવા નહીં પાછો બગલા જેવો થઈને ફરવા ઈ માંડ્યો તો છે ઊંધા પડો થઈને પછી ખાવા પડશે પોલીસ આગળ એ હાલ હાલ રોન કરવા લે અને એ વાતકોમાં જે આવું સોળાઈ બાબુરાન એટલે બેના તો દેખાતા નહીં નકર ચેટ આનું ઉઠાઈ લઉં ને એ નક્કી નહીં એટલે બકા તમે પાસે બોય તો તોણીએ એવા છીએ જે હોય સાચું કે ને કે ઉપાડી નાહી જવું પારા આવ્યો સાચું કશું કેવું નહીં મારે હાલ સોરાવા જોવા ભાઈ ને નેકળો નેકળો આયા સલામ કરતા હેડો ને સરપંચ એ, કોણ એ, બોલવાની પોઈસ નહીં નું એ. બાબલાનું છોડા જાય પૂછું કમાઈ લે નેકા નેકા કનો કોઈ તને કહું છું તને બીજું કોઈ સાટલામ નેકા નેકા નહીં કહેવાનું ભગત જી કહેવાનું અને પકડરો મારો જુત્તો ભાઈ પકડ હેડવાન કર નકો હમણાં ફૂંચો તો હાથમાં નહીં આવી હાલ તો જાઉં છું પણ હો રાખજો ધક્કો મેલો ને ધક્કા જવાબ લાફાજી નાલું ને તો મારું નામ ભગત નહીં ચિંતા મને આવડે છે મારું નામ ખોલ્યો નહીં પણ કરીને બતાવો તાણી ખબર પડે ને પછી આ વાગતો આ કઈડી ખા